આવનારી માતા જે આજની કિશોરી છે એને તમે શું એક મેસેજ આપશો? 12 વર્ષની ઉંમરે 12 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ, પહેલી વાત. ઓકે, 12/12. જો એ નહીં હોય ને તો આગળ જતાં લોહી ઓછું થશે, અને લોહી ઓછું હોવાના કારણે સગર્ભાના મૃત્યુ થાય છે. લોહી ઓછું હોવાના કારણે બાળક જે આવનારું છે એનું વજન ઓછું હોય છે, એના વિકાસમાં દખલ પડતી હોય છે. 2, જે કિશોરી છે એને રૂબેલાની વેક્સિન લઈ લેવી જોઈએ. રૂબેલા એ કોરોનાની જેમ જ એક વાયરસ છે, અને ભારત દેશની અંદર અંદાજિત દર વર્ષે 2.5 થી 3 લાખ બાળકો માતાને થયેલા રૂબેલા ચેપના કારણે ખોડખાંપણવાળા જન્મે છે. તો આજની કિશોરી આ વેક્સિન લઈ લેવી જોઈએ. એક જ ડોઝ લેવાનો છે જે 19 વર્ષ સુધી રક્ષણ આપશે. એટલે તમારું બાળક આવે ત્યારે તમે એને સલામતી અને સુરક્ષા આપી શકશો. 3, ખાવા પીવાની, ઊંઘવાની ટેવો એ બાયોલોજિકલ રિધમમાં રાખો. કુદરતના ચક્રને બહુ જ તોડફોડ કરીને રાત્રે જાગવું ને દિવસે ઊંઘવું, આ બધું ઓવરીને પણ અસર કરી શકે છે. સ્ટ્રેસ એ સ્ત્રીના બીજને અને પુરુષના શુક્રાણુને વિપરીત અસરો કરી શકે છે, જે પણ આજકાલની વધારાની ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર કહી શકાય.